મને શું બોલાવવાનું કારણ? એમ દાસી તમને બોલાવવાનું એ જ કારણ કે મારા સ્વામી ભરી સભામાં બેઠા છે, તેમના દિલ કેમ ઉદાસ છે, તો ચાલો આપણે મેરાજને પૂછી જોઈએ. મહારાજા આપણી પ્રજા અડધી સુખી છે અને અડધી દુખી છે. તો હા દેવી, રાજા હોય, સત્તા મારી હોય અને મારી સત્તાની અંદર આપણી આ ભોળી પ્રજા અડધી સુખી અને અડધી દુખી કેમ ચાલી શકે? માટે નગર ચર્ચા જોવા નીકળ્યા. નગર ચર્ચા જોવા જતા રૈકા ભાઈઓ તેમના દીકરાની વહુનું વાનું કરવા જતા હતા. હું અને પ્રધાન સામા મળવાથી તેઓ પાછા વળ્યા. આગળ જતા ખેડૂત ભાઈઓ મળ્યા. ખેડૂત ભાઈઓ પણ તેમના ખેતરમાં વાવણી કરવા જતા હતા. હું અને પ્રધાન સામા મળવાથી તેઓ પણ પાછા વળ્યા. તો પાછા વળવાનું કારણ ભગવાને આપણે ત્યાં ધન દોલત વૈભવ લક્ષ્મી બધું જ આપ્યું છે, પરંતુ એક સવા શેર માટીની ખોટ, એ આપણું વાજ્ય મેળાના કારણે આપણી આ ભોળી પ્રજાને જો હું અપશુકન ગણાતો તો દેવી શા માટે આ રાજમાં મારે રહેવું જોઈએ? માટે વડવગડે જવાની રજા આપો. વડવગડે જઈ ભોળા શંભુને પ્રસન્ન કરી, ભોળા શંભુ પ્રસન્ન થશે તો ઠીક છે, નહીં તો મારો આત્માદેહ ત્યાગ કરી એથી આપણી આ ભોળી પ્રજા માંથી દૂર થશે. માટે દેવી મને વનવગડે જવાની રજા આપો. સ્વામી વનવગડે જાઓ તે પહેલા આપણી દીકરી સગુણાના વિચાર કરી પછી જજો. અરે હા દેવી, તમારું કેવું સત્ય છે. સગુણા જેવું મલાયક થઈ ગઈ છે તો તેનું વિચાર કરવું મારે જરૂરી છે. માટે તમે કહ્યું હું તેમ જ કર્યું. પ્રધાનજી, જી મહારાજ. આપના નગરમાં જાઓ, જૂના ને જાણીતા ગોરદેવને હાજર કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો ગુરુદેવ, આ સોનાના હિંડોળા ખાટ પર બિરાજમાન થાઓ. હા તો મહારાજા, મને આ મજાના કેમ બોલાવો? અરે ભૂદેવ, કોઈને જો કામ હોય તો જ બોલાવે. આ તો
રાજ્યનું વેચાણ કરવું મારે જરૂરી છે. માટે તમારે દેશ પ્રદેશ જઈ યોગ્ય રાજકુંવર જોઈ સગુણાબેનના લગ્નનું તિથિ તારીખ નક્કી કરી આવવાનું છે. બોલો બનશે કે કેમ? અરે મહારાજા, એ તો અમારો રાત દિવસનો ધંધો, ફરી અમારાથી કેમ ના બને? તો ઘણી ખુશીની વાત છે. લો સોના રંગોને શ્રીફળ, જેમ મને તેમ જલ્દી આવજો. બહુ સારું. પ્રધાનજી ચાલો. ચાલો, અજમેર રાજાએ તો ઘણું મોટું કામ સોંપ્યું છે. કઈ દિશાએ નીકળું એ આગળ જઈ વિચારું. પહેલા તો પોખરણ નીકળું. હરે પગ પછાડું પૃથ્વીમાં તો શેષ નાગ પણ ડોલે ઉઠે. હરે કોણ પામે છે મોત કે મોત સામે હિંમત ધરે. હરે કોણ કે પિંગલગઢનો રાજા પડ્યા. તો લાવ મારા પ્રધાનને બોલાવો. પ્રધાનજી. મહારાજા, મને બોલાવવાનું કારણ? પ્રધાનજી, તમને બોલાવવાનું એ જ કારણ કે હવે આપણા કુંવર ઉંમરલાયક થયા છે. માટે તેમને ગુરુના આશ્રમમાં જઈ તલવારબાજી, ઘોડેસવારી, રાજનીતિ આ બધું શીખીને આવે એટલે તરત જ રાજ્યાભિષેક કરવાનો છે. બરાબર છે. તો હાલ કુંવર ક્યાં છે? વાઘમાં છે. તો બોલાવી મંગાવો. सोने की थड़ी, रुपए की मसाल, धनिया की चामा, मोरदन की माला, पिंगलगढ़ना पडियरना सुपुत्र प्रताप सिंह ની કચેરી મહેરબાન સલામ. હાલો.
મહારાજા પડિયાનો ચિરંજીવ પ્રતાપસિંહ મારું નામ. પ્રધાનજી કે મહારાજા વાહ, મારા પ્રધાનજી બાગાનો બગીચાની અંદર ફૂલ તોડ કેવા છે ક્લાસ ખીલી રહ્યા છે હવે ભાવે સારો છે સુવાડ કરે તો પ્રધાનજી. તો ચાલો પિતાજીને મળી બાગ વિશે ફરવા જઈએ. ચાલો પિતાજીને મારા આયુષ્માન ભવ, આયુષ્માન ભવ. મોટા પ્રધાનજી ને બધા દુઃખી થા. હા, પિતાજી શા માટે બોલાવ્યો? હા તો ભાઈ, તમે હવે ઉંમરલાયક થયા છો, માટે તમારે ગુરુના આશ્રમમાં જઈ તલવારબાજી, ઘોડે સવારી, રાજનીતિ આ બધું શીખીને આવો એટલે તરત જ રાજ્યાભિષેક કરવાનો છે. હા, પિતાજી હા, તમારી વાત કેવી સત્ય છે, પરંતુ મને અને મારા પ્રધાનજીને એક જ બાકી રજા આપો. બાગની અંદર તો હર હંમેશને માટે મારી કામ કરે છે, ત્યાં આપણે જવાની જરૂર. હા પ્રધાનજી. પ્રધાનજી 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 તમે પિતાજીને સમજાવો, મને બાગ વિશે ફરવા જવા દે. જવું છે? હા તાળી બહુ પડે. પ્રધાનજી મહારાજ, હા જવા દો એમને. તો તમારી જવાબદારી. જોજો ટાળી કરો. ભાઈ તમે જઈ શકો છો. તમારી હાથ રાધા હું પોતે તમારી જોને હા કરવા ગયા હવે આપતું નહીં. આટલો વિમાન ના કરો ને. હા કરો ને. મને સત્તા મળવાની છે કામ ને. કુંવરને ગુરુ આશ્રમ મૂકી આવ્યા, મૂકી દીધા તો ઠીક છે. ઘડી બે ઘડી વિશ્રામ કરો, ત્યાં સુધી ચોકી ફેરો લગાવો. ચોકી ફેરો? હા, મને એવું આદત છે.
ઓ ભાઈ આમ રસ્તા વચ્ચે કેમ મોટા મારો છો? અરે આ રસ્તો તો દેખાય આ રસ્તો નો હોય તો આ કયા રાજાનું નગર છે? આ તો પિંગલગઢ પડ્યા રાજા ભરિયા રાજા. હા 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 એ રાજાને મારે મળવું છે. શું કરું મળવું છે. અહીંથી મરો અહીં મરવાનું ના હોય અરે ગાંડા મળવાની વાત નથી કરતો. મારે એમની જોડે વાત કરવી છે. એમ હા પણ તમે કોણ છો? અમે જાતના ગોળદેવ છીએ. કયો ગોર? છોડિયા ભર્યા બે જાતનો ગોર છે રાજગઢ રસકટ નહીં અહીં ભરો હજુ મારે મહારાજની રજા લેવા જવું પડે જઈ શકો છો. ભરે જો મહારાજ આપણે આંગણે કોઈ ગોળ દેવાયા ગોળદેવ પ્રધાનજી હા આપણા નગરમાં તો ઘણા ઘર છે બધા બહુ ગોળ છે તો આપણે તેમને શી જરૂર કશું જરૂર નહીં તો તેમને યોગ્ય દાન આપી વિદાય કરો ચાલુ દાન મહારાજ બોલો શું લેશું શું હાલ છે? અમાર મહારાજે છે ને દોણ કીધું દોણ આલું કે પોપડા આલું કે મકાઈનો ભેળો આલું કે ગવડો રોટ આપો અરે ગાંડા તારે ઓળખવામાં થોડી ખામી રહી ગઈ છે. પૈસોની કોમી આ તો લોટ રે બ્રાહ્મણ જોઈ. તો કયા આ તો અસ્તર શુક્લ ઉપાધ્યાય બ્રાહ્મણ છે. વળી પાછળ 4 વેદના જાણકાર છે. એવું હા તો પહેલેના કહેવાય આવું અહીં ભરો મહારાજ આ લોટ બોટલે બ્રાહ્મણ નું તો કેવો બ્રાહ્મણ છે અસલ શુકલ ઉપાધિ કરી કયું ઉપાધ્યાય. ઉપાધિ કરે ઉપાધ્યાય અસલ શુકલ ઉપાધ્યાય બ્રાહ્મણ છે અને 4 વેદના જાણકાર શું કહો છો પ્રધાન હા 4 વેદના જાણકાર 4 વેદના તો કયા કયા 4 વેદ એટલે ભાઈ કયા વેદ જોણો લખવા મોકલ્યા. લખાઈ દે હા તો લખો. અસ્તર શુક્લ ઉપાધ્યાય બ્રાહ્મણ 4 વેદના જાણકાર. ઋગ્વેદ અર્થવેદ સામવેદ યજુર્વેદ છોપુરાણ નરાશાસ્ત્ર ગીરકીર્તન રામાયણ મહાભારત ગીતા આકાશ પાતાળ સંસ્કાર ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળના જાણકાર છે. તો આટલું બધું અમુક નહીં કીધું અરે હજુ તો ઘણું બધું જાણો છે. મન સદના રે યાર શાંતિથી કહેજો. એવું મહારાજ આ તો બધું ઘણું કીધું શું કીધું સદર એટલું કઈ ઠીક છે અસલ શુકલ ઉપાધ્યાય બ્રાહ્મણ 4 વેદના જાણકાર ઋગ્વેદ અર્થવેદ સામવેદ અર્જુવેદ 6 પુરાણ 18 શાસ્ત્ર 11 ઉપનિષદ રામાયણ મહાભારત ગીતા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ અને પોન કાર્ડ આ બધું લઈને આવ્યો પ્રધાનજી આ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ની રજવાડામાં શી જરૂર અરે ભાઈ શું જરૂર છે આ ચૂંટણી કાર્ડ પોન કાર્ડ ને બધું લઈને આવ્યો તારામાં કઈ અકાજની વસ્તુ છે એમ નહીં. કેમ ભાઈ તો ક્યાં બોલ્યો? પ્રધાનજી હા. હું તમને પૂછું છું આવું એમને પૂછો છો કોઈ બુદ્ધિ વગરનો માણસ છે. કેમ આપણે બોલ્યો ના તું પ્રધાનજી ભૂદેવે તમને એવું કીધું હશે કે ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન કાળના જાણકાર છે એ કાઢો હા હું તો પેલો સમજ્યો તો તમને કીધું કઈ ને તમે સાંભળ્યું પણ કઈ બરાબર તો તેમને પૂરેપૂરી તપાસ કરી અંદર લઈ આવો તપાસ કરી અંદર મહારાજ બોલો. તપાસ કરીને અંદર એવું અંતકવાદી જેવો લાગે. ઓ મહારાજ હા મારો બેટો બોમ્બ લઈને આવ્યો ક્યાં છે આવું લઈને આવવાનું યાર અમે તો મહિના કોણો છે પ્રધાનજી અક્કલ વગરનો માણસ છે. પ્રધાનજી મહારાજ આને સોનો ટકો કહેવાય સોનો ટકો હા આ દસી છે દયા તને પણ માણસ લાગે છે. પડદન જેવો હોય પણ હોય શું યાર? રાજા ટક્કર મારે એવો પડદન છે તમને ખબર છે હેલો જય શ્રી કૃષ્ણ મહારાજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આવો ભૂદેવ આ સોનાના હિંડોળા ખાટ પર બિરાજમાન થાઓ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ.
પ્રધાનજી, મહારાજા આ ભૂદેવ ઘણા દૂરથી આવ્યા છે, તો તેમના માટે ચા પાણીની વ્યવસ્થા કરો. ચા પાણી હા, પાણી ફ્રીજ મેં લાવું, ગોળા નથી લાવું, ઠાડું લાવવું પડશે ને. પેલી ચા લાવું, પાણી લાવું. અરે ગાંડા, આવેલા અતિથિનું સન્માન કરતા શીખો. પહેલા પાણી આપો, પછી ચા આપો ને ત્યારબાદ ભોજનની પણ વ્યવસ્થા કરવાની છે. જમવાનું હા, જમવાના રોકાવાય મહારાજ. અરે આવ્યા છે તો રોકાઈને જાજો. મહારાજ તો ઘણા દિવસથી નીકળ્યા જોઈએ. હા, બધું ભેગું કરીને લાવું. શું ચા પાણી જમવાનું એવું થતું હશે? એમના ઉતાવળ હોય તો પછી એ તો કે હમણાં રોકાવાના છે. તમારે પેલું બધું આવી જાય. હા, તો ભૂદેવ આપ ક્યાંથી આવો છો? હા તો મહારાજા, આમ તો ઘણા દૂરથી આવીએ છીએ. જામ જોધપુર શહેર પોખરણગઢના અજમેર રાજાના અસલ શુકલ ઉપાધ્યાય બ્રાહ્મણ છીએ. તો કોઈ કામ અર્થે નીકળ્યા હતા? હા રાજા, કામ તો ઘણું મોટું લઈને નીકળ્યા છે. કે અજમેર રાજાને નીકળી નામે સગુનાનો માગો લઈને નીકળ્યા છે. તો ક્યાં ક્યાં ફરીને આવ્યા? મહારાજા પહેલા તો જયપુર શહેર ગયા, ત્યાંથી ગઢચંદ્રી ગયા, ત્યાં જાડેજા કો, વાઘેલા કો, રાણા કો અને પુષ્કુમ જોઈ મને કોઈ નૃત્ય પસંદ ના આવ્યું. ચાલતા ચાલતા પિંગળગઢ તરફ, પિંગળગઢમાં પડિયા રાજાનું રાજ તપે છે. જો પડિયા રાજામાં કાકા કુટુંબ સગા સંબંધીમાં કોઈ નૃત્ય મળી જાય તો અજમેર રાજાનું કામ પરિપૂર્ણ કરું. મોટી નામની આશા છે મહારાજા. જો તમારી બાળમાં કોઈ નૃત્ય હોય તો બતાવો, જેથી કરી અજમેર રાજાનું કામ પરિપૂર્ણ કરું. અરે હા ભૂદેવ, તમે કહેતા હતા કે કાકા કુટુંબ સગા સંબંધી સ્નેહી એ વાત તો ઠીક છે, પરંતુ અમારા જ કુંવર છે. વાહ વાહ વાહ, ઘણી ખુશીની વાત છે મહારાજા. જો તમારા કુંવર હોય તો મને બોલાવી મંગાવો. કુંવરની બુદ્ધિ માનસિક પરીક્ષા ચિકિત્સા કરી. પ્રધાનજી, હાલ ને હાલ ગુરુ આશ્રમમાં જઈ કુંવરને તેડી તરત પાછા આવો. હા તો મહારાજા, આવો કોઈ દી અમાર મારવાડમાં જો અમારો રાજાનો ઠાઠમાં. અરે હા ભૂદેવ, નામ તો સાંભળ્યું છે કે જામજોધપુર જિલ્લો પોખરણગઢ શહેર, ત્યાં અજમલ રાજાના રાજ તપે છે. અરે જો તમારો આગ્રહ હશે ને તો જરૂરથી આવીશું, અને આવીશું તો મોગેરા મહેમાન બનીને આવીશું. અરે પધારો મહારાજા. પ્રધાનજી, તો ચલો વડે પિતાજીએ શા માટે બોલાવ્યો? પિતાજીને મારા પ્રણામ. આયુષ્માન ભવ, આયુષ્માન ભવ. ભાઈ ભૂદેવને પણ અભિનંદન કરો. પ્રધાનજી, ચલો ભોજન પર અભિનંદન કરો. ભોજનને મારા અભિનંદન. આશીર્વાદ સુખી થાઓ. હા તો ભૂદેવ, આ અમારા કુંવર. હા તો મહારાજા, આ તમારા કુંવર છે? પાછું તમારા? પ્રધાનજી, હું તમને નથી પ્રશ્ન. હા તો મહારાજા, તમારા કુંવરને ગુરુના આશ્રમમાં ગુણેશ્વરી તલવારબાજી ઉલટા માણસને કેવી રીતના બચાવવું, સડક ટેકરી માંથી માણસને કેવી રીતના બચાવવું, એ તો વિદ્યા જાણતા હશે ને? ઓ કાલ કેનલ મેં બે જણને કાળ કેલા. પ્રધાનજી, મેં તમને ના કહ્યું ને? મેં જોયેલા પણ. હા તો મિસ્ટર પ્રતાપસિંહ, હું માત્ર તમને બે સવાલ પૂછીશ, તેને તમારે જવાબ આપવાનો રહેશે. સવાલ નંબર 1, દુનિયામાં માં કેટલી? દુનિયામાં તો મારે ને તમને સૌને માત્ર એક જ માં છે. જો બે હોય તો એને તમારે નામ આપવા પડશે. આપની જનતા બીજા આ ધરતીમાં શાબાશ મિસ્ટર પ્રતાપસિંહ. સવાલ નંબર 2, આ સંસારમાં મા બાપ કેટલા? આ સંસારમાં તો માત્ર 2 જ મા બાપ છે. જો 4 હોય એના નિયમનું પાલન કરે
એને પણ તમારે નામ આપવાના રહેશે. આપના માતા પિતા અને સાસુ સસરા શાબાશ મિસ્ટર પ્રતાપસિંહ, થોડા આગળ ચાલો, થોડા પાછળ જમવા. અરે મહારાજ આ તો યાર બળજું લેવાની કે કાગળ પાછું કરો છો ઓ બળજિયા, તું જ બળજ્યો શું બોલ? આગો પાછું કરવાનું કારણ તું જાણો? મારા છોરો લોલું છે કે લંગડું છે જો હા તું યાર. હા તો મહારાજા, તમારા કુંવર બધી પરીક્ષામાં પાસ છે. તમારી મહારાણીને બોલાવો અને ચોરો ટકોરે થઈ પણ વધાવી લો. પ્રધાનજી, મહારાજા રાણીવાસમાંથી રાણીને હાજર કરો. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरु नमः. તમે હો માતા પિતા, તમે મંદ હો સકા, તમે વિદ્યા જય, તમે સર્વદેવ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ કરુણ મંગલ પુનર્ગાત સર્વ મંગલાય નમઃ. હરિ પ્રધાનજી, મહારાજ આખા નગરમાં ગોળ દાણા વેચી દો. હા તો ભાઈ તમે જઈ શકો છો. ચાલો હા તો બદેવ આપ આવ્યા છે તો સાથે સાથે લગ્નની બીજી તારીખ નક્કી કરીને જજો. હા તો મહારાજા, ધર્મ કરને ભૂમ તુલા રાશિમાં શુભ ભરાય છે, માટે સાતમ ને સોમવારે જામ નહીં વેળાસર પધારતા. અરે હા ભૂદેવ, તમારા વાત અને વચનો પર વિશ્વાસ મૂકી સંબંધો તો પાકા કરીએ છીએ. રખે દેખો પટકો ન થાય, બાકી અમે પિંગલ કરનાર રાજા પડ્યા છીએ. ના રે ના મહારાજા, અમારા પણ પોકળા કરનાર રાજપૂત રાજા અજમેર છે. તો ઘણી ખુશીની વાત છે. પ્રધાનજી, ભૂદેવને નગર બાર સુધી મૂકી આવો. મહારાજ કાઢવે તબિયત સારી છે ને? હા? અને ગોરડી બાજુ કરે ચાલ પણ ટોટા લાવીએ ને અમે જોઈન્ટમાં ટોટા ફોડવા. ના ના ચમ અમારા ટોટાનો બંદોબસ્ત, અમારા ટોટા ફોડવાનો નહીં હો ભાઈ. અમારા ગામમાં બધા જ છે ટોટાનો. એવું? હા, એ તમારા ગામમાં ફોડવા ફોડ લેજો. પણ ટીકડીઓ હા કશું નહીં યાર, અમારે ખાલી વસ્તુ નહીં. હા કશું ટીકડી બુકડીઓ બધું તમારા ગામમાં ફોડ લેવા. પણ સુરસુરીઓ અવાજ ના થાય ને? આ તે રાતે વધો નહીં, એ રાતે રાતે રાત દાડો પૂજા કરજો. સુરસુરીઓ હા સવારે બેસી બોલશે પણ કોઈ સહી કહેજે હો. આજે બેટા ભૂદેવને નગર બાર સુધી મૂકી આવ્યા. અરે તો પૂજો કહેવાય તો શું કહેવાય?